સાણંદ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન। સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે કહેર વરસાવ્યો છે। તાલુકાના શ્રીનગર અને માણકોલ સહિતના ગામોમાં ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। શ્રીનગર ગામમાં અંદાજિત 2000 વીઘાના ખેતરોમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે 1 વીઘા જમીનમાં સરેરાશ 25,000 જેટલો ખર્ચ થાય છે, જે હવે સંપૂર્ણપણે બરબાદ થયો છે। ધરતીપુત્રોના મુખ પરથી કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। એ જ રીતે માણકોલ ગામમાં 2300 હેક્ટર જેટલા વિસ્તારનો ડાંગર પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે। સમગ્ર પંથકમાં કુલ 2500 હેક્ટર જેટલા વિસ્તારનું વાવેતર થયું હતું, જેમાંથી મોટાભાગના પાકને નુકસાન પહોંચ્યું છે। પાકને ભારે નુકસાનને કારણે ખેડૂતો નિરાશામાં ગરકાવ થયા છે। ઉગેલો પાક બરબાદ થતા હવે શિયાળુ પાક લેવાના પ્રયત્નો શરૂ થયા છે, પરંતુ ખેતરોમાં ઉભરાયેલા પાણીના કારણે રવિ પાક લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। ખેડૂતો સરકાર સામે ખર્ચ જેટલી સહાય મળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે યોગ્ય રાહત પેકેજ દ્વારા જ આ નુકસાનની ભરપાઈ શક્ય બની શકે તેમ છે। મારું નામ કોળી પટેલ નિકુલભાઈ હરસનભાઈ છે। ગામ શ્રીનગર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ, પોસ્ટ પાંગડી લાગે છે। આશરે અમારા ગામની જમીન 3 કે 4000 વીઘા જેટલું છે, બરોબર। એમાં 100% ગણો ને 10% જેટલા ખેડૂત છે એમને જ પાક લઈ શક્યા છે। બાકી જે નાના મોટા ખેડૂતો છે એ હજુ ફસાયેલા જ છે। એમની ડાંગર તમે હાલમાં જુઓ ને તો તમે બધી પાણીમાં જ છે ઓલમોસ્ટ, ઓર બધી ઉગી ગઈ છે, સમજો એમાં કંઈ લેવા જોગું છે જ નહીં। આશરે તમે ગણો ને 10 કે 15,000 રૂપિયા જેટલો ખર્ચ લાગે છે, બરોબર। એમાં સરકાર અમને બસ એ જેટલો અમારો ખર્ચ થયો છે ને એટલું આપે તો પણ એવી આશા રાખીએ છીએ। સાહેબ, અમે તો અમારા સરકારના આધારે જ છીએ। અમારા કંઈ જ રહ્યું નથી, બધી ડાંગેર ઉગી જ જઈ છે। ખેતર જઈને ન્યાકો નાખી નાના આસુડા લોંખી નાના ફૂટ થઈને આતા રહી છીએ। કંઈ ત્યાં આશા રહી છે નહીં। આવી ફૂલ મજબૂરીમાં આવી ગયા છે ખેડૂત, અને કંઈ જ રહ્યું નથી। ખડે ઢોરને ખાવા માટે ખલું નથી રહ્યું। લોળિયા દાણા તો નથી થાય, પણ ખડે ઢોરને નથી રહ્યું। એવા હાવ કંગાલ ખેડૂત થઈ ગયા છે। તો અમારો કંઈ ઉધાર છે, નકર તો અત્યારે શાકભાજી લાવવાની મજબૂરી છે। આટલી ક્વોલિટીમાં આવી ગયા છે અને બહુ મજબૂરી આવી। માણકોલ ગામની અંદર 2550 હેક્ટરની અંદર ડાંગરની રોપણી કરવામાં આવેલી હતી, અને એની અંદર નુકસાન 2200-2300 હેક્ટર જેટલું નુકસાન છે। એટલે 100% નુકસાન છે ડાંગરનું। અને ખેડૂતો કમનસીબે આ વરસાદના કારણે ખેડૂતો અત્યારે રોઈ રહ્યા છે કે ખેડૂતો સારું પાક કઈ રીતે કરી શકે એની પણ વિચારણા ખેડૂતો રોઈ રહ્યા છે। જય જાની, ખબર વડાલી, અમદાવાદ।